સાઉથના મેગાસ્ટાર રામચરણની ફિલ્મ ગેમ ચેન્જર તાજેતરમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે। આ ફિલ્મે શાનદાર ઓપનિંગ કરી હતી અને પહેલા દિવસે 50 કરોડથી વધુની કમાણી કરી હતી। જો કે ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેને ફટકો પડ્યો અને તે ઓનલાઈન લીક થઈ ગઈ। હવે ફિલ્મના મેકર્સ કડક બન્યા છે અને આ અંગે ફરિયાદ કરી છે। જાણકારી મુજબ રામચરણની ફિલ્મ ગેમ ચેન્જર પાયરેસી નો શિકાર બની છે। આવી સ્થિતિમાં ફિલ્મના નિર્માતાઓએ કડક કાર્યવાહી કરી છે અને 45 લોકો વિરુદ્ધ પુરાવા સાથે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। મેકર્સનો આરોપ છે કે કેટલાક લોકોએ ફિલ્મનું પાયરેટેડ વર્ઝન લીક કર્યું છે અને તેને ઓનલાઈન રિલીઝ કર્યું છે। ફિલ્મની ટીમને તેની સામે ષડયંત્રની શંકા હતી। એટલું જ નહીં, ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સ અને ટીમને ધમકીઓ પણ મળી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।